હેલો યુટ્યુબ ફેમિલી, ફરી એક નવો વિડીયો બ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આપણું તો ક્યારે તૈયાર થઈ ગયું છે આજે અહીંયા. અને આજે આપણે જવાના છીએ રામાપીરે. જે અષાઢી બીજની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે, તે તૈયારીઓ હું તમને બતાવવાનો છું. અને શું શું તૈયારી છે, ગ્રાઉન્ડને આખું સરસ મજાનું બાપુએ મોટું કરી નાખ્યું છે. જે મેળા મહામરદમ આશ્રમે મહાબીજનો મિત્રો મહામેળોનું આયોજન થવાનું છે. તો તમને તેનું અપડેટ દેવાનું હતું, તો અપડેટ દેવા પહોંચી ગયો છું અને ડાયરેક્ટ ગ્રાઉન્ડથી તમને અપડેટ આપું છું. જો આ આખું બાપુએ જે અગવડતા પડતી તેના માટે સરસ મજાની જગ્યાનું નિર્માણ કરી નાખ્યું છે. નીચે આખો સંપૂર્ણ મેળો રહેવાનો છે, આપણે ચકડોળને જે છે. અને આજે બે રસ્તા બતાવે છે, ત્યાંથી નીચે પાર્કિંગ પણ છે. અને ડાયરેક્ટ માલકનેસ ડેડાન માલકનેસ રોડેથી ડાયરેક્ટ 4 વ્હીલ ટ્રક ગમે એવડું મોટું વાહન હશે તે તમામનું પાર્કિંગ ના છે. નાથી અવર ચાલુ થઈ જશે. જે આપણે આગળના રસ્તેથી અગવડ પડતી તે અગવડ હવે નહીં પડે. સંપૂર્ણ ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો. આપણે ઓલી ખરે જો અહીંયા ચકડોળ ને એવું હતું, પણ આ વખતે અહીંયા રાખેલું છે. મારી સાથે છે મારા મિત્ર દિલુભાઈ. કેમ મેળો કેમ થાય બાકી? ને મિત્રો ખાસ જણાવવાનું કે આ મેળામાં ને આ વખતે મહાબીજ ને મહામેળો મિત્રો 2 થી 2.5 લાખ માણસોનું રસોડાનું આયોજન છે. જે હું તમને હમણાં રસોડામાં જઈને બતાવું. એવડી મોટું આયોજન છે અને સરસ મજાનું તમારા બાળકોને લઈને આવજો. જો બાપુએ લીલાછમ એવા આંબા છે ચારે તરફ. ઉપર રામાધણી મિત્રો રામાપીરના દર્શન છે. તમને દર્શન પણ કરાવું. ઘણા દિવસો થઈ ગયા, ઘણા સમય થઈ ગયો. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મહામરદમ આશ્રમના રસોડામાં. ને તમે મારી પાછળ જોઈ શકો. દિલુભાઈ બતાવો, આ વિશાળ ટોપ છે બાપુએ આજકાલે રસોડામાં. કોઈ પણ જાતની અગવડ ના પડે તેની માટે મહા ટોપનું આયોજન કરેલું છે. અને 2 થી 2.5 લાખ માણસોનું રસોડું છે. મારી પાછળ આવો દિલુભાઈ, બતાવીએ આપણે રસોડાનો સામાન. તો આ મશીન છે સંપૂર્ણ. અને સામે આખો સ્ટોક છે લાકડાનો. એવી ઓરાથી બતાવો. તો આ રસોડાનો વિભાગ છે તમામ. આ છે આખો લાકડાનો સ્ટોક. મિત્રો આ સંપૂર્ણ શેડ છે, જ્યાં ભવ્ય સંતવાણીનું આયોજન થાય છે દર વખતે. તો આ જાળીનું તમામ કામ ચાલુ છે અત્યારે. કામ અત્યારે ચાલુ છે, દિવસો થોડા છે. તો તમામ ભાવિ ભક્તોને, પ્રેમી જનતાને અને આપણા સબસ્ક્રાઈબરને ખાસ આ તકનો લાભ લેવાનું ચૂકતા નહીં. તમારા બાળકો સાથે આવો, સહપરિવાર સાથે આવો, કુટુંબ ફેમિલી સાથે આવો. 2 થી 2.5 લાખ માણસોનું આયોજન છે. અને આ જો સંપૂર્ણ જગ્યા છે. અને અહીંયા બાપુએ જે વાસણ ધોવાની સુવિધા છે તમામ. જો બાપુ માથે ખડા પગે ઊભા રહીને તમામ કાર્ય કરાવે છે. જો કામ ચાલુ જ છે. અને મિત્રો ખાસ જણાવવાનું કે તારીખનું તમને કહી દઉં કે 15 જુલાઈ, 15, 16 જુલાઈ અને 29 જુલાઈ આ 3 દિવસનો મેળાનું આયોજન છે. જો સેવક મિત્રો છે, તો બધા અમારે હર હંમેશ સેવામાં હોય છે. દર વખતે મેળામાં દાદા અમારે હંમેશા હોય છે. આયોજન ચાલુ છે બાળકો માટે ઈજવાનું, રમવાનું આયોજન છે. અને મિત્રો અત્યારથી દરરોજ નાના ભૂલકાઓ તો રમતા જ હોય. જો નાના નાના બાળકો જો અત્યારે રમ્યા છે કે બાંબુના. જો મિત્રો ફાઇનલી હું ને દિલુભાઈ ઉપર દર્શન કરવા પહોંચી ગયા છીએ. સાથે સાથે તમને પણ દર્શન કરાવી દઉં. ઘણા સમયથી આપણા બ્લોગમાં ચાડિકાવાળા રામાપીરના દર્શન નથી કર્યા. તમામ મિત્રો દર્શન કરી લો ચાડિકાવાળા રામાપીર બાપાના. આ છે સંપૂર્ણ જગ્યા. જોઈ શકો છો તમે. જો તમે અને સામેથી જો 2 રસ્તા જાય છે, ત્યાં પાર્કિંગ છે સુવિધા. કામ ચાલુ છે, બતાવું તમને. જરૂરી છે બીજું ટ્રેક્ટર ના વાડીમાં સંપૂર્ણ પાર્કિંગ છે. અને સાથે સાથે ત્યાંથી જ તે માલેકણા રોડ તમને બતાવી દઉં. જો આ રસ્તો તમને બતાવી ને માલેકણા વાળો, ત્યાં આખું સંપૂર્ણ કનેક્શન થાય. નાની 4 વ્હીલ આવી શકશે.
કે ટ્રાફિકની અગવડતા ના પડે તેની માટે આ છે સંપૂર્ણ મા અમરધામ આશ્રમ. 15 જુલાઈ 15, 16 જુલાઈ અને 29 જુલાઈ 3 દિવસનો મહામેળાનું આયોજન છે. આ પંડાગણમાં તમે 15, 16 અને 29 જુલાઈએ પગ મૂકવાની જગ્યા ન હોય એટલું માનવ મરામણ ઉમટી પડશે મિત્રો. તો તમે પણ આવવાનું ભૂલતા નહીં. 15, 16 અને 29 જુલાઈ 3 દિવસ મહામેળાનું આયોજન છે. The next day. કાલના બ્લોગમાં આપણે ગયા હતા, તમને તૈયારીઓ બતાવી મા અમરધામ આશ્રમ ડેડાની મિત્રો 15, 16 જુલાઈ અને સાથે સાથે પૂનમનો મેળો પણ 29 જુલાઈનો થવાનો છે. તો તમારા સહપરિવાર સાથે વધારજો. તાબડતોડ તૈયારીઓ ચાલે છે. 2.5 લાખ માણસોનું આયોજન છે અને આપણે પણ તૈયારી થઈ ગઈ છે. અહીં જોઈ શકો છો આપણા કેરેટની તૈયારી થઈ ગઈ છે. તો હવે આપણે નીકળવું છે. મારા મમ્મી તો અમે રસોડામાં કામ કરે છે. અને બ્લોગ તમને સારો લાગ્યો છે, બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં રોટલો બની ગયો છે, નવો રોટલી લઈને આવી ગયો છે. સબસ્ક્રાઈબ કરવાનું કહી ગયો મમ્મી, જો તો સબસ્ક્રાઈબ કરો એમ જો તો કેમ ન આવડે. તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચેનલમાં નવા હોય તો મળું છું એક નવા વિડીયો. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.